નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? જય જોહાર, જય આદિવાસી. તમારું મારી યુટ્યુબ ચેનલ ટેકનિકલ આદિવાસી ભાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે જોશું કે તમારા આધાર કાર્ડ કયા કયા બેંકમાં તમારું લિંક છે તે આજનો વિડીયોમાં જોશું કે તમારું આધાર કયા કયા બેંકમાં લિંક છે તે આજનો વિડીયોમાં જોશું કે કઈ રીતના તમે ચેક કરી શકો છો કે તમે કયા બેંકમાં તમારું આધાર કાર્ડ લિંક છે. તો સૌપ્રથમ આપણે જોશું તો અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈશું. કોઈ પણ બ્રાઉઝર હશે તે ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી તમને કંઈક નવો ઇન્ટરફેસ અહીંયા જોવા મળશે. અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં આપણે સર્ચ મારવાનું છે. સર્ચ મારવાનું તમારે રહેશે. UIDI ઉપર આવી ગયું છે. UIDI સર્ચ મારવાનું તમારે રહેશે. સૌ પ્રથમ પહેલી વેબસાઇટ છે, આ પ્રકારની વેબસાઇટ હશે. આ પહેલી વેબસાઇટ છે, તો પહેલી વેબસાઇટ પર આપણે ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા હું ક્લિક કરી દેમ છું. ક્લિક કર્યા પછી તમારે અહીંયા કંઈક ઇન્ટરફેસ આવો જોવા મળશે. બધું તમને જોવા મળશે. પછી અહીંયા આપણે ક્લિક કરવાનું છે. ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. ખાલી ક્લિક કરવાનું રહેશે તમારે. ડાઉનલોડ ઉપર ક્લિક કર્યા પછી તમને કંઈક આવો ઇન્ટરફેસ તમને સૌપ્રથમ જોવા મળશે. જોઈ શકો છો આવો લોગિન ઓપ્શન આવવો જોઈએ છે. તો લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે. લોગિન ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા આધાર કાર્ડ નંબર હશે તે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. તો હું અહીંયા સૌપ્રથમ મારો આધાર કાર્ડ નંબર છે તે નાખી દેમ છું. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમારે અહીંયા કેપ્ચા કોડ છે તે સેમ આપણે નાખી દેવાના છે. જેવી રીતના છે તેવી રીતના આપણે નાખી દેવાના છે. લોગિન OTP એના પર ક્લિક કરવાનું છે. તો જે કંઈ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન હશે તેના પર એક OTP મોકલવામાં આવશે. તો OTP અહીંયા નાખવાની રહેશે તમારે. મારી OTP આવી રહી છે. સૌપ્રથમ તમારે અહીંયા લોગિન થયા પછી તમારે અહીંયા નીચે આવવાનું રહેશે. નીચે આવ્યા પછી આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો, PC કાર્ડ એડ્રેસ અપડેટ કરી શકો છો. તો અહીંયા તમને જોવા મળશે બેંક સ્ટેન્ડિંગ સ્ટેટસ. એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો એના પર હું ક્લિક કરું છું. તમારા આધાર કાર્ડ નંબર આવશે, કયા બેંકમાં તમારું લિંક છે તે બધું એક્ટિવેટ છે, એકાઉન્ટ તે એક્ટિવેટ અપડેટ બતાડશે. બધું તમને બતાડશે. તો કયા કયા બેંકમાં છે તમારો લિંક. તમારો એક જ બેંકમાં છે આધાર કાર્ડ લિંક, તો એક જ બેંકમાં છે તો અહીંયા બતાડે છે એક્ટિવેટ. તો આવી રીતના તમારો સ્ટેટસ છે તે ચેક કરી શકો છો. તો આજનો વિડીયો સમાપ્ત કરીએ. આવજો.